એ મારા યોગળજી ના મંડળે શેલું ના વાગે મારા યોગળજી ના મંડળે શેલું ના વાગે એ શું કરી લાવશું શેલું ના વાગે શું કરી લાવશું શેલું રવાગે એ મારા ગૌશાળાના મંડળે શેલું રવાગે એ મારી જહુભાઈના મંડળે શેલું રવાગે આ એકરો ખાસ અમારા બાજુ ઠંડી છે નહીં અત્યારે હાલ અમારા બાજુ આટલી બી ઠંડી નથી ને અહીંયા પાલનપુરની અંદર એન્ટર થયા એટલે ખબર પડી કે હવે ઠંડી ચાલુ થઈ છે કેમ કે આટલા મોટા શો થાય આટલા મોટા અશોકભાઈ ડ્રો કરે પછી ઠંડી આવવાની જ છે અંબાલાલ કાકા કેક ના કે પણ આ ફિક્સ છે ઠંડી આવવાની અરે હોય કોઈ તકલીફ તો કહી દે ને સાજણા એ નથી સહેવાતી દિલના દર્દની વેદના આવા બધા ગીતોથી તમે મને નિહાળી છે ને આવા બધા ગીતો જ ગાવાના છે હું જીવું જાગું ત્યાં સુધી આવા જ ગીતો આવે છે આવવાના ને આવતા જ રહેશે એટલા માટે આનંદ પડી તને રોજ યાદ કરવાની તારી મોહબ્બતમાં ઝુરી ઝુરી મરવાની આટલા બધા કલાકારોમાં દરેક કલાકારનો એક વિષય હોય છે એમાં મને જેવા ગીતોથી આપે એક્સેપ્ટ કરી છે જેવા ગીતોથી તમે મને નિહાળી છે એવા ગીતો ગાવા હોય એટલા માટે એ ભણતા બેડા એક ને હારે 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 જતા એક બીજાની બાજુ જોઈ મારે ઉભા રહેતા એ ભણતા બેડા એક ને હારે 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 જતા એક બીજાની બાજુ જોઈ મારે ઉભા રહેતા એ દેશના
કલાકાર, હું કલાકાર છું, મારું કોઈ અસ્તિત્વ નથી કે હું અહીંયા સ્ટેજ પર ગાઉં ને તમે હોબળો. આ તમારા બધાનો પ્રેમ છે એટલે અહીંયા આવવાનું થયું છે. તો આ બધાને મારા કાજલ મહેરિયાના સોગન છે, આ પોતપોતાનું સ્થાન નીચે લઈ લો. મહેરબાની એટલી કરી લો ને, તો જો આવું ને આવું થાત ને તો એમને મને પહેલા માઇક આપી દીધું હોત. છેલ્લે એ માટે આપ્યું કે તમે 1 કલાક ગાઓ અને આ બધા શાંતિથી હોબળો પૈસા. જે પોતપોતાનું સ્થાન નીચે નહીં લે અને જવું માની સોગન છે એટલા માટે. ઓહો દિવસ